નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દોસ્તો, ગુજરાતમાં ચોમાસાનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્ય માટે તાજેતરનું વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સમયમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે। આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા સેવાઈ રહી છે, જેને પગલે તંત્ર અને નાગરિકોને સાવધ રહેવા સૂચના અપાઈ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે। ખાસ કરીને રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ગીર સોમનાથ, દીવ, દેવભૂમિ દ્વારકા, જામનગર, ભાવનગર, બોટાદ અને મોરબીમાં પણ વહીવટી તંત્રને એલર્ટ મોડ પર રહેવા જણાવાયું છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી પંથકમાં પવન સાથે વરસાદી માહોલ જામશે।